સદુપયોગ થાય પણ દુરુપયોગ ના થાય એનો પણ ધ્યાન રાખીશું. પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા ખૂબ જરૂરી છે. મંદિર પરિસરમાં આપણે જોઈએ છીએ કે સંતો, મહંતો, ઋષિ મુનિઓ, ભગવાનના જે વિગ્રહો મૂકવામાં આવ્યા છે એની પણ એ પવિત્રતા જળવાય એનું પણ આપણે ધ્યાન રાખીશું. મને શ્રદ્ધા છે કે આજના આ મંગલ શુભારંભની જે પવિત્ર વાણી આપણા બધા સુધી જે પ્રવાહિત થઈ છે એ તમારા હૃદય અને મન સુધી પહોંચી હશે. હજુ ભગવાન શ્રી કૃષ્ણના અનેક લીલાઓનું વર્ણન વિવિધ રીતે અનેક ભાવમય રીતે અહીંથી રજૂઆત થવાની છે. ત્યારે ફરી એકવાર પૂજ્ય કિશોર શાસ્ત્રીજીના શ્રી ચરણોમાં વ્યાસપીઠને વંદન સહ આવતીકાલે બરાબર 7 થી 8 નાસ્તો કર્યા પછી આપ બધા અહીંયા 8:30 સવા 8 કલાકે આવી જશો. જયરામભાઈ અને એમની ટીમ સરસ મજાના ધૂન ભજનથી આપનું સ્વાગત કરશે. યોગેશભાઈ